यत्र यत्र रघुनाथ नाम कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारी परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। ओम नमः शिवाय, ओम नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय, ओम हर हर भोले जटाधराय शिव जटाधराय, जटाधराय शिव जटाधराय, हर हर भोले नमः शिवाय, हर हर भोले नमः शिवाय। श्रावण मास ચાલી રહ્યો છે અને હરેક સદગ્રંથોમાં આપણા સંતોએ આપણને કળિયુગમાં જીવન જીવી શકાય એવી, સૌ કોઈ કરી શકે એવી જડીબુટ્ટી આપી છે અને જેનું નામ છે હરિનામ કીર્તન। કળિયુગ કેવલ નામ આધારા। પૂજ્ય બાપુ તો વારંવાર કહેતા જ હશે, એમના જ શબ્દોમાં મારે કહેવું હોય તો કથા યાદ રહે તો કરોડો વાર વંદન, કથા યાદ ન રહે તો લાખો વાર વંદન। પણ આની અંદરથી આપણે જેટલું પ્રભુનું નામ સ્મરણ કરીશું એટલું આપણી સાથે આવવાનું છે, કારણ કે મહિમા એનો છે। તો બાપુની ઈચ્છા છે મારો દ્વારકાનો નામ બધા તાળી પાડીને બોલજો, અને ન બોલે એની બાજુમાં બેઠો હોય એના સૌન છે। ये मारा द्वारिका नाथ वाला कृष्ण मोरारी, ये मारा श्याम मोरारी, मारा द्वारिका नाथ श्याम मोरारी, मारा मारा द्वारिका नाथ कृष्ण मोरारी, ये मारा श्याम मोरारी, ये मारा दरिया देव तारा चरण पखाड़े, दरिया देव तारा चरण पखाड़े, सागर देव चरण पखाड़े, सागर देव तारा चरण पखाड़े, तारी गोमती नाव है पानी वाला जी, तारी देवा गोमती का पानी महाराजी, गोमती मारा द्वारिका नाथ कृष्ण मोरारी, ये मारा श्याम मोरारी, ये मारा द्वारिका कृष्ण मोरारी, श्याम मोरारी। असुरज ने चंद्र तारी आरती उतारे, એક માગમાંથી આમ કીર્તન કરાવે, આખું ગામ તાળીઓ પાડે, પણ કોને ખબર એક માણસને શું વાંધો હોય, ઈ આમ બેઠો રે, આમ કોશ ભરી ગયો હોય, ઈ તાળીઓ ન પાડે, હવે એમાં કોઈ સાધુનો વાંધો ન હોય। ઈ 3 દિવસ સુધી આમ ચાલ્યું, આને તાળી ન પાડી, અને ચોથા દિવસે વિરામ થયો ને પોતાની વાડીએ પાણી વાળવા ગયો। એ વખતે આવા કઈ સબમર્સિબલ પંપ ને એવું કઈ નહીં, ઓલા હેન્ડલ વાળા મશીન હતા, એ હાથમાં હેન્ડલ લીધું, પટ્ટામાં આમ પેલું કરી અને હેન્ડલ આમાં મળ્યો ઘુમાવા, આ નથી તાળીઓ પાડતો એ, અને એમાં હેન્ડલ છટક્યું, હેન્ડલ ગયો આમ, અને આનો હાથ ઓલા પટ્ટામાં આવી ગયો, અહીંથી હાથ કોણીએથી કપાઈ ગયો। છોકરાઓ દોડ્યા,
દવાખાને લઈ ગયા, મલમ પટ્ટા કરાય, પણ હાથ હતો ને એવો ન થયો, ઠૂઠું રહી ગયું. બીજા વર્ષે એના જ મહાત્માજી વળી પાછા સત્સંગ કરાવવા માટે આવ્યા, કીર્તન કરાવે, તાળીઓ પાડવાનું કહે, બધાય પાડે, પણ આ માણસને એમ થયું કે ગયા વર્ષે મારે 2 હાથ હતા, તાળી પાડી હોત તો સારું હતું, હવે આ 1 હાથ છે અને જો તાળી નહીં પાડું તો આ છે ઈ જાહે. એટલે એને શરૂ કર્યું કઈ રીતે, હે મારા દ્વારિકા, એટલે અહીંયા બેઠા છો, આપણી બધાની આ હાલત ન થાય એટલા માટે તાળી પાડીએ કોઈ ગુનો નથી, અપરાધ નથી, કોઈ ખરાબ વસ્તુ નથી. બધાને હાથ ઊંચા કરી તાળીઓ પાડો. હે મારા દ્વારિકા મારા ઘરવાલા કૃષ્ણ મુરારી, મારા શ્યામ મુરારી, અને હજી એક વાત કહું ચંદુવાળા માસ્ટર સાહેબ, તમે 1000 હાથવાળા ભગવાનને જોયો છે? કોઈએ જોયો? હા કે ના તો કયો? જોયો છે? તમારે જોવો છે 1000 હાથવાળા ભગવાનને? તો મારા ગુરુ મહારાજની સાક્ષીમાં હું તમને અહીંયા ભગવાનના દર્શન કરાવું. 1000 હાથવાળા નો બોલો, યસ ઓર નો? જોવો છે ને? 2 હાથ ઊંચા કરીને તાળીઓ પાડો બધાય. હે મારા દ્વારિકાના, આ જોઈ લો, આ 1000 હાથવાળો મારો ભગવાન, હરિવ્યાપક સર્વત્ર સમાન, દરેક વ્યક્તિમાં મારો હરિ બેઠો છે. 1000 હાથવાળો ભગવાન એના પ્રાંગણમાં પ્રગટ થયો. દ્વારિકાના નાથ કૃષ્ણ મુરારી, હે મારા શ્યામ મુરારી, ભગતો ભગવાન કી જય, દ્વારિકાધીશ સદગુરુ ભગવાન કી જય, બજરંગદાસ અંબે માત કી જય, ઓમ નમઃ પાર્વતી પતયે. સૌપ્રથમ